કરીએ પંચમહાલની કે જ્યાં 2 વર્ષથી કામ પૂરા થયા છતાં મનરેગાની ગ્રાન્ટના પૈસા ન મળતા વિકાસ કાર્યો પર બ્રેક લાગી છે, જેને પગલે મૌન રેલી યોજીને સરપંચ અને પંચાયતના સભ્યો વિરોધના મેદાને ઉતર્યા છે। ગોધરા તાલુકામાં મનરેગાના કામો પૂર્ણ થયા છતાં છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી ચૂકવણીઓ અટવાતા સરપંચોમાં રોષ જોવા મળ્યો છે। પોર્ટલ બંધ હોવાને કારણે નવા બિલોની એન્ટ્રી પણ થઈ શકતી નથી। મહત્વનું છે કે વર્ષ 2024માં માર્ચમાં છેલ્લી વાર મનરેગાનું પોર્ટલ ખુલ્યું હતું, જે બાદ પોર્ટલ ખુલ્યું જ નથી, જેના કારણે સરપંચોના કામની એન્ટ્રી ન થતાં ગ્રાન્ટ અટવાઈ ગઈ છે। ત્યારે સમગ્ર મામલે ગોધરાના વિવિધ ગામના સરપંચોએ મૌન રેલી યોજી પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવને રજૂઆત કરીને તાત્કાલિક પોર્ટલ ખોલવા તથા બાકી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે। પરિસ્થિતિ એવી છે કે અમે ઘણા કામો કરી નાખ્યા, આજે 3 વર્ષથી અમને વહીવટી નહીં મળતી, એટલે અમે સરપંચો વોર્ડના સભ્યોને તથા ગ્રામજનોને શું જવાબ આપે, બહુ ગંભીર પરિસ્થિતિ છે। અને જે કરેલા કામો છે એના બિલો ન નીકળવાના કારણે અમારા સરપંચોની હાલત તથા તાલુકા પંચાયત સદસ્યની હાલત અને જે લોકોએ કામો કર્યા છે એમની હાલત ખૂબ કફોડી થઈ છે। અત્યારે જોવા જાય તો ઓછામાં ઓછા દરેક સરપંચના 50-60 લાખથી ઉપરના બિલો દરેક સરપંચોના જે લોકોએ કામો કર્યા છે એ લોકોના બાકી હશે, એનાથી વધારે હશે પણ ઓછા નહીં હોય। તો સરપંચોની રજૂઆત બાદ સાંસદ રાજપાલસિંહ જાદવે પણ જિલ્લામાં મનરેગાની ગ્રાન્ટ ન આવી હોવાની વાત સ્વીકારી છે। સાથે જ સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારને લઈને ગાંધીનગર તેમજ દિલ્હી સુધી સંબંધિત વિભાગોમાં રજૂઆત કરાઈ હોવાનું સાંસદે નિવેદન આપ્યું છે। જે યોજનાનું નામ બદલાયું છે, જી રામજી થયું છે, તેની હેઠળ ઘણા બધા જે નિયમોને જે પહેલાં જે ચાલતું હતું એમાં ઘણો બધો ચેન્જીસ થયો છે। અત્યારે તેના માટેના લઈને જે યોજના મનરેગા બંધ કરી છે એનાથી જી રામજી થઈ છે, તો જે જૂના પેમેન્ટ કોઈક જિલ્લાના જે બાકી છે તેનો જલ્દી નિકાલ થાય, એનો જે પ્રશ્નો છે તે અમે સરકારશ્રીમાં રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા માટેના હું તમામ પ્રયત્નો કરીશ।